દુનિયા જેને કાળજા ડાકુ માનીને થરથરતી હતી, એની અંદર પણ એક હૈયું ધબકતું હતું. એ રાતે જો એ ડાકુએ માર્ગ ન બતાવ્યો હોત તો એક આંધળી દીકરીની આખરી આશા એના બાપના ઉંમરે દમ તોડી દેત. નસીબનો ખેલ તો જુઓ, જેની લાકડીના ફટકારથી ગામડા થરથરતા, એ જ હાથમાં આજે એક ગરીબ માતાનો ભરોસો હતો. એક નાના અમથા નેસડા જેવા ગામમાં જીવીમાં રહેતા હતા. ઉંમર તો 80 વટાવી ગઈ હતી. ચહેરા ઉપર કરચલીઓના નકશા કોતરાઈ ગયા હતા, પણ આંખોમાં હજુય પોતાની દીકરી માટે જીવતર ખેંચી જવાની જીદ જીવતી હતી. જેમ આસામમાં ચાના બગીચા હોય, એમ આપણા ગીરના પંથકમાં આંબાના અને કેસર કેરીના મોટા મોટા બગીચા પથરાયેલા હતા. જીવીમાં આજ વાડીઓમાં મજૂરી કરવા જતા, આખો દિવસ વાંકા વળીને કેરીઓ વીણવાની, આંબાના સૂકા પાન ભેગા કરવાના અને વાડીની માવજત કરવાની. જીવીમાં એટલા માટે ખબરદાર રહેતા કારણ કે એમના ઘરે એક અંધ દીકરી હતી, રેવતી. રેવતી બિચારી જન્મથી જ દુનિયાના રંગો જોઈ શકી નહોતી. જીવીમાં માટે રેવતી જ એમનું આખું જગત હતી. ગામથી વાડી 5-7 ગાંવ દૂર હતી. રોજ ઘરે જવું ડોસી માટે શક્ય નહોતું, એટલે 15-20 દિવસે એકવાર પોતે કમાયેલા આખા મહિનાના રોકડા રૂપિયા લઈને ગામ તરફ દોડતા. પોતાના શરીર માટે જીવીમાં એક રૂપિયો પણ વાપરતા નહીં. વાડીમાં માલિક જે ખાવાનું આપે એ ખાઈ લેતા અને સાંજે મજૂરીના જે રૂપિયા મળે એ કોઈ ભાડે નહીં એમ વાડીના એક ખૂણે ખાડો ખોદીને દાટેલી માટીની નાની કુલડીમાં સાચવી રાખતા. આ રૂપિયા એમની અંધ દીકરીના ભવિષ્યની મૂડી હતી. પણ એ દિવસો ચોમાસાના હતા. ગીરના જંગલોમાં વરસાદ પડે એટલે નદીઓ અને નાળા બે કાંઠે વહેવા લાગે. રસ્તાઓ ચીકણા અને કાદવથી ભરાઈ જાય. પણ રસ્તાની આ મુશ્કેલી તો કાંઈ નહોતી. સૌથી મોટો ભય તો કાંજી બારવટિયાનો હતો. કાંજી નામ સાંભળતા જ લોકોના હાજા ગગડી જતા. કહેવાતું કે કાંજી એક હાથમાં ધાર્યું અને બીજા હાથમાં બંદૂક લઈને જંગલના અંધારામાં ટાપીને બેઠો હોય છે. એ મોટો લૂંટારો હતો. પણ એની એક વાત પંથકમાં ચર્ચાતી કે એ મોટા માથાઓને લૂંટતો, પણ ગરીબોને હેરાન નહોતો કરતો. છતાં લૂંટારો એ લૂંટારો. જીવીમાના હૈયામાં ફાળ પડતી કે જો મારા આ મહેનતના રૂપિયા કોઈ લૂંટી લેશે તો મારી રેવતીનું શું થશે? સાંજનો સમય હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જીવીમાએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય, આજે તો દીકરીને મળવા પહોંચવું જ છે. વાડીના માલિકનો કડક નિયમ હતો કે વાડીમાં કોઈ બહારનો માણસ રહી ન શકે, એટલે દીકરીને ત્યાં લાવી શકાય એમ નહોતું. જીવીમાએ પેલી માટીની કુલડીમાંથી રૂપિયાની પોટલી કાઢી, કમરે બાંધી અને લાકડીના ટેકે અંધારા આકાશ નીચે નીકળી પડ્યા. જંગલનો રસ્તો સુમસામ હતો. પક્ષીઓના અવાજ સમી ગયા હતા અને તમરાનો તીણો અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવતો હતો. ઝરમર વરસાદ શરૂ થયો હતો. હજુ તો એકાદ ગાંવ ચાલ્યા હશે ત્યાં જીવીમાને પાછળ કોઈના પગરવ સંભળાયા. કોઈક ભારે બૂટના અવાજ સૂકા પાંદડા ઉપર સંભળાતા હતા. ડોશીનું હૈયું ધબકારા ચૂકી ગયું. કાળજાળ અંધારું અને ઉપરથી આભમાંથી વરસતી ઝરમર. ગીરની ઝાડીઓમાં પવન ફૂંકાતો ત્યારે એવો અવાજ આવતો જાણે કોઈ હિંસક પશુ ત્રાણ પાડતું હોય. જીવીમાના પગ ધ્રુજતા હતા, પણ હૈયામાં રેવતીનો ચહેરો વસેલો હતો એટલે હિંમત હારી નહોતી. પાછળથી આવતા પગરવ હવે સાવ નજીક આવી ગયા હતા. જીવીમાના કાન સરવા થયા. એમને લાગ્યું કે મોત હવે સાવ પીઠ પાછળ આવીને ઊભું છે. એ માજી ઊભા રહ્યો, આ અત્યારે ક્યાં ઉપડાવશો? જીવીમાં થંભી ગયા. પાછળ ફરીને જોયું તો અંધારામાં એક પડછાયો દેખાયો. ઝરમર વરસાદમાં ભીંજાયેલો, ખભે એક મોટું ધાર્યું લટકાવેલું અને માથે ફાળિયું બાંધેલું. જુવાનની આંખો તેજસ્વી હતી, પણ એનો ચહેરો કોઈ કસાઈ જેવો ક્રૂર નહોતો લાગતો. ઉંમરમાં 25-30ની હશે.
જીવીમાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો કે ભાઈ, હું તો આ ગીરની વાડીઓમાં મજૂરી કરનારી એક ડોસી છું. મારી દીકરી ગામમાં એકલી છે, એને મળવા જાઉં છું. તું કોણ છે બેટા? તારા હાથમાં આ હથિયાર જોઈને તો મારો જીવ અધર થઈ ગયો. પેલો જુવાન ખડખડાટ હસ્યો. એનું હાસ્ય જંગલના સનાટાને ચીરી ગયું કે માજી, ગીરના રસ્તા છે, અહીં પશુ કરતા માણસનો ભય વધુ હોય એટલે આ ધાર્યું રાખવું પડે. પણ તમે ચિંતા ન કરો, હું પણ એ જ રસ્તે જાઉં છું. લાવો તમારી લાકડી મને આપો અને મારો હાથ પકડી લ્યો. આ કાદવમાં ક્યાંક લપસી પડશો તો હાડકા ભેગા નહીં થાય. જીવીમાને એ જુવાનની વાણીમાં કંઈક એવી મીઠપ લાગી કે એમનો ભય ઓગળી ગયો. એમણે પૂછ્યું કે બેટા, તારું ઘર ક્યાં છે? આટલી રાતે તું શું કરવા નીકળ્યો છે? તારી મા ઘરે વાટ જોતી છે નહીં? જુવાનનો ચહેરો પડવાર માટે ઉદાસ થયો. એણે નીચું જોઈને કહ્યું કે માજી, મારી મા તો ક્યારની ઉપરવાળાના ઘરે વહી ગઈ છે. મને બેટા કહેનારું હવે આ જગતમાં કોઈ નથી. હું તો બસ આમ જ ભટકા કરું છું. જીવીમાનું માતૃત્વ જાગી ગયું. એમણે એ જુવાનના ખભે હાથ મૂક્યો અને બોલ્યા કે અરે રે, જેને માં નથી હોતી એને આખું જગત વેરી લાગે. પણ તું મૂંઝાઈશ નહીં દીકરા, આજથી તું મારો દીકરો. જો આ મારી પાસે આખા મહિનાની મજૂરીના રૂપિયા છે, મેં કમરે બાંધીને રાખ્યા છે. મને બીક લાગે છે કે પેલો કાનજી બારવટીયો જો આ રસ્તે મળી જાય તો મારા રૂપિયા લૂંટી લેશે, મારી રેવતી ભૂખી મરશે. આટલું બોલીને જીવીમાએ પોતાની કમરેથી રૂપિયાની પોટલી છોડી અને પેલા જુવાનના હાથમાં આપી દીધી. લે બેટા, આ તારી પાસે રાખ. લૂંટારાને એમ લાગશે કે આ ડોસી પાસે શું હોય, પણ જો એ તને પકડે તો તું જુવાન છે, ભાગી શકીશ. ગામના પાદર સુધી આ રૂપિયા તું સાચવજે. પેલા જુવાને પોટલી હાથમાં લીધી. એના હાથ પડવાર માટે થંભી ગયા. એણે જીવીમાના ચહેરા સામે જોયું. એ ચહેરા ઉપર લૂંટાઈ જવાનો ડર નહોતો, પણ એક અજાણ્યા જુવાન ઉપર મૂકેલો અખૂટ ભરોસો હતો. એ જુવાન કંઈ બોલ્યો નહીં, બસ પોટલી પોતાના ફેટામાં સંતાડી દીધી અને બોલ્યો કે ઠીક છે માં, હવે તમે ચિંતા વગર ચાલો. કાનજી તો શું, કાનજીનો બાપ પણ હવે આ પોટલીને અડી નહીં શકે. બંને જણા જંગલના કાચા રસ્તા ઉપર આગળ વધ્યા. જુવાન બહુ ચાલાકીથી જીવીમાને એવા રસ્તે લઈ જતો હતો જ્યાં કાદવ ઓછો હોય અને ઝેરી જંતુઓનો ડર ન રહે. રસ્તામાં જીવીમાં પોતાની રેવતીની વાતો કરતા હતા અને પેલો જુવાન શાંતિથી સાંભળતો રહ્યો. એને લાગતું હતું જાણે વર્ષો પછી એની પોતાની માં એની સાથે વાતો કરી રહી હોય. રાત જેમ જેમ ઘટ થતી ગઈ તેમ તેમ જંગલના અવાજો વધુ બિહામણા લાગવા માંડ્યા. આભમાંથી વરસાદ હવે જોર પકડતો હતો, પણ જીવીમાને એની ચિંતા નહોતી. એમને તો ભરોસો હતો પેલા અજાણ્યા જુવાન ઉપર, જે એમનાથી 2 ડગલા આગળ ચાલીને કાંટા ઝાખરા સાફ કરતો જતો હતો. રસ્તામાં એક મોટું નાળું આવ્યું. ચોમાસાના લીધે નાળામાં ઘૂંટણ સમૂહ પાણી વહેતું હતું. જીવીમાં ત્યાં જ ઊભા રહી ગયા કે બેટા, આ પાણીમાં તો મારો પગ નહીં ટકે, પથ્થર લપસણા હશે અને ક્યાંક જો મારો પગ મચકોડાઈ ગયો તો હું લંગડાતી લંગડાતી પણ ગામ નહીં પહોંચી શકું. પેલા જુવાને પાછળ ફરીને જોયું. એની આંખોમાં એક વિચિત્ર તેજ હતું. એણે કશું બોલ્યા વગર પોતાનું ધાર્યું જમીન ઉપર મૂક્યું અને જીવીમાં સામે પીઠ ધરીને બેસી ગયો કે માં, બેસી જાઓ મારા ખભે. જ્યાં સુધી આ દીકરો જીવતો છે ત્યાં સુધી તમારે પાણીમાં પગ મૂકવાની જરૂર નથી. જીવીમાની આંખો ભરાઈ આવી. અરે બેટા, તું તો સાવ અજાણ્યો છો, છતાં મારા માટે આટલું કરે છે. સાચું કહેજે, તું કોણ છે? તારા જેવો ગુણવાન છોકરો આ અડધી રાતે આટલા ભયાનક જંગલમાં શું કરતો હોય? જુવાન હૈસો, પણ એ હાસ્યમાં આજે કડવાશના બદલે ભીનાશ હતી. માં, હું તો આ જંગલનો ભમરો છું. ભટકવું એ મારો ધર્મ છે. પણ આજે તમારી યારે વાતો કરતા મને એવું લાગે છે કે મારું ભટકવાનું સાર્થક થઈ ગયું. તમે ફિકર મેલો,
અને મજબૂત પકડજો. જુવાને જીવીમાને પોતાના ખભે બેસાડ્યા અને પેલી રૂપિયાની પોટલી જે એના ફેંટામાં હતી એ બરાબર સાંચવી. નાળાનું પાણી જોરથી વહેતું હતું, પણ જુવાનના પગ થાંભલા જેવા અડીખમ હતા. એણે જીવીમાને સામે કાંઠે હેમખેમ ઉતાર્યા. ચાલતા ચાલતા જીવીમાએ વાત છેડી કે બેટા, તું કહેતો તો ને કે તારી માં નથી. જો તું આ કાંજી બારવટિયાના માર્ગે ચડી ગયો હોત તો બિચારી તારી માનો આત્મા કેટલો દુભાત. સાંભળ્યું છે કે કાંજી બહુ ક્રૂર છે. ગામના ચોરે ચર્ચા થતી હતી કે એણે કેટલાયના ઘર ઉજળ કર્યા છે. ભગવાન એને સદબુદ્ધિ આપે. આ સાંભળીને જુવાનના પગ પડવાર માટે થંભી ગયા. એના હાથમાં રહેલું ધાર્યું વરસાદના ટીપાથી ચમકી રહ્યું હતું. એણે અવાજ થોડો નીચો કરીને પૂછ્યું કે માં, તમને શું લાગે છે? શું કાંજી ખરેખર એટલો ખરાબ હશે? કદાચ એને પણ કોઈ મજબૂરીએ આ રસ્તે ચડાવ્યો હોય તો? દુનિયા જ્યારે માણસને ઠોકર મારે ને માં, ત્યારે જ માણસ હથિયાર ઉપાડે છે. જીવીમાં નિશાસો નાખીને બોલ્યા, મજબૂરી ગમે તે હોય બેટા, પણ કોઈના લોહીથી હાથ રંગીને પેટ ભરવું એ કઈ રીતે વ્યાજબી કહેવાય? પણ હા, મેં એમ પણ સાંભળ્યું છે કે એ ગરીબોની લાજ રાખે છે. જો આજે એ મારી સામે આવે ને તો હું એને વઢું, એને કહું કે બેટા આ હથિયાર મેલી દે અને કોઈની માનો આશીર્વાદ લે. આશીર્વાદમાં જે સુખ છે ને એ લૂંટના માલમાં નથી. જુવાન મૌન થઈ ગયો. એની પીઠ જીવીમા તરફ હતી એટલે એના ચહેરા ઉપરના ભાવો જીવીમાં જોઈ શક્યા નહોતા, પણ એના શ્વાસની ગતિ તેજ થઈ ગઈ હતી. થોડી વાર પછી એ બોલ્યો કે માં, તમારો આ શબ્દ એના કાન સુધી પહોંચશે તો કદાચ એનું હૈયું પણ બદલાઈ જાય. લ્યો હવે જંગલ પૂરું થવા આવ્યું છે. પેલા સામે દેખાય એ તમારા ગામના પાદરના ઝાડવા છે ને? જીવીમાએ આંખો ઝીણી કરીને જોયું. અંધારામાં ગામની સીમ દેખાતી હતી. જીવીમાનું હૈયું હરખાયું. હા બેટા, એ જ મારું ગામ. તે તો આજે સાક્ષાત શ્રવણ બનીને મને પાર ઉતારી. ચાલ હવે ગામના પાદરે પહોંચીએ એટલે મારા રૂપિયા મને આપજે. હું સીધી ઘરે જઈશ. પણ હજુ તો તેઓ સીમમાં પગ મૂકે એ પેલા જ દૂરથી મસાલનો પ્રકાશ દેખાયો અને ઘોડાના ડાબલા સંભળાયા. જીવીમાં ગભરાઈ ગયા કે બેટા આ કોણ હશે? શું કાંજીના માણસો તો નથી ને? ગામના પાદરની સીમમાં ઘોડાના ડાબલા ગાજવા માંડ્યા અને મસાલના અજવાળામાં જંગલની ઝાડીઓ લાલચોળ દેખાવા લાગી. જીવીમાનો જીવ તાળવે ચોંટ્યો. એમણે પેલા જુવાનનો હાથ જોરથી પકડી લીધો કે બેટા આ તો કાંજીના જ માણસો લાગે છે. તું ભાગી જા. તારી પાસે રૂપિયાની પોટલી છે. જો તું પકડાઈ જઈશ તો એ તને મારી નાખશે. હું ડોશી તો ગમે તેમ કરીને છૂટી જઈશ, પણ તારું લોહી વહેશે એ મારાથી નહીં જોવાય. પેલો જુવાન સેજ પણ ડર્યા વગર હૈસો કે માં તમે મૂંઝાવમાં, આ કાંજીના માણસો નથી. આ તો ગામના મુખીના માણસો લાગે છે જે રાતે ચોકી કરે છે. અને કદાચ કાંજી હોય તોય શું, એ તમારી સામે આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે. તમે બસ મારી પાછળ ચાલો. જેમ જેમ તેઓ નજીક પહોંચ્યા તેમ મસાલના અજવાળામાં જુવાનનો ચહેરો સાવ ચોખ્ખો દેખાવા માંડ્યો. એના ગળામાં રુદ્રાક્ષની માળા હતી અને એની આંખોમાં એવી ખુમારી હતી કે સામે આવનાર કોઈ પણ માણસ એકવાર તો થંભી જાય. ગામના પાદરે પહોંચતા જ પેલો જુવાન ઊભો રહી ગયો. વરસાદ હવે ધીમો પડ્યો તો. લો માં, આ તમારું ગામ આવી ગયું. પેલો સામેરિયો એ તમારા ગામનો ચોરો. હવે અહીંથી તમે હેમખેમ જઈ શકશો. જુવાને પોતાના ફેંટામાંથી રૂપિયાની પોટલી કાઢી અને બહુ જ આદર સાથે જીવીમાના હાથમાં મૂકી. તમારા રૂપિયા સાચવી લેજો માં, એક આનાની પણ ખોટ નથી. જીવીમાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એમણે ધ્રુજતા હાથે પોટલી લીધી અને બોલ્યા કે બેટા તે આજે જે ઉપકાર કર્યો છે એનો બદલો હું જન્મો જન્મ નહીં વાળી શકું. મારી અંધ દીકરીના આશીર્વાદ તને લાગશે, પણ દીકરા હવે અડધી રાત થઈ ગઈ છે.
તું ક્યાં જઈશ? ચાલ મારી હારે, મારી નાની એવી ઝૂંપડીએ ચાલ. તારા જેવો દેવ માણસ મારા ઘરે પગલાં પાડે તો મારું ઘર પવિત્ર થઈ જાય. રાતવાસો કરી લે. સવારે ગરમા ગરમ રોટલા અને છાશ પીને જજે. જુવાનની આંખો ભીની થઈ ગઈ. એણે ધીમેથી માથું ધૂણાવ્યું કે ના માં, મારે બહુ દૂર જવાનું છે. મારા સાથીદારો મારી વાટ જોતા હશે. તમે મને બેટો કીધો એ જ મારા મન મોટામાં મોટું ભાણું છે. મારે હવે રજા લેવી પડશે. જીવીમાએ એનો હાથ પકડ્યો. ભલે બેટા, તારી મરજી, પણ જતા જતા તારું નામ તો કહેતો જા. આખી રાત જેણે મને શ્રવણ બનીને ખભે બેસાડી એનું નામ તો મને ખબર હોવી જોઈએ ને. હું મારી દીકરી રેવતીને શું કહીશ કે કોણ મૂકવા આવ્યું તું? જુવાન થોડીવાર માટે શાંત રહ્યો. પછી એણે પોતાનું ધાર્યું હવામાં લહેરાવ્યું અને એ ઘૂંડો શ્વાસ લઈને બોલ્યો કે માં, દુનિયા જેને કાળજા ડાકુ કહીને ધિકારે છે અને જેના નામથી ગામડા ફાળ ખાય છે ને, એ જ આ તમારો દીકરો કાનજી બારવટીયો. જીવીમાં સ્તબ્ધ થઈ ગયા. એમના હાથમાંથી લાકડી છૂટી ગઈ. જે કાનજીના નામથી આખો પંથક ધ્રુજતો હતો એ જ કાનજી એમને ખભે બેસાડીને નાડું વળાંગાવતો હતો. જે લૂંટારા માટે એમણે હમણાં જ કડવાવેણ કહ્યા હતા એ જ લૂંટારો એમની મજૂરીના રૂપિયા હસતા મુખે પાછા આપી રહ્યો હતો. કાનજીએ જીવીમાના પગે લાગીને ધૂળ માથે ચડાવી અને ઘોડા ઉપર સવાર થતા બોલ્યો કે માં, આજે ખબર પડી કે આશીર્વાદમાં કેટલી તાકાત હોય છે. તમારી આ પોટલી મારા માટે લાખોની લૂંટ કરતાં વધુ કિંમતી છે. ફરી ક્યારેક માર્ગે મળશું તો બેટા કહીને બોલાવજો. અને જોત જોતામાં કાનજી અંધારામાં ઓગળી ગયો. જીવીમાં ત્યાં જ ઊભા રહીને અંધારામાં તાકી રહ્યા. એમના હોઠમાંથી બસ આટલું જ નીકળ્યું, ધન્ય છે તારી જનતાને કાનજી. તું લૂંટારો ભલે રહ્યો પણ તારી અંદર હજુ માણસ જીવતો છે. કાનજી બારવટીયો રાતના અંધારામાં ઓગળી ગયો હતો. પણ જીવીમાના એ વેણ કે બેટા એના કાનમાં હજુય ગુંજતા હતા. ગીરમાં વસતા સિંહની માફક કાનજી ક્યારેય કોઈની સામે ઝૂક્યો નહોતો. પણ આજે એક ગરીબ ડોશીના હેતે એની અંદર રહેલા ડાકુને હરાવી દીધો હતો. એ પોતાની ઘોડી વીજળી ઉપર સવાર થઈને જ્યારે પોતાના અડે પહોંચ્યો ત્યારે એના સાથીદારો મસાલ સળગાવીને લૂંટના માલની વહેંચણી કરવાની રાહ જોતા હતા. ત્યારે લાખો બોલ્યો કે કાનજીભાઈ, આજે મોડું કેમ થયું? કોઈ મોટો આસામી હાથમાં આવ્યો છે કે શું? કાનજીએ ઘોડી ઉપરથી ઉતરીને પોતાનું ધાર્યું એક ખૂણે ફગાવ્યું. એના ચહેરા ઉપર આજે લોહીની તરસ નહીં પણ એક વિચિત્ર શાંતિ હતી. એણે કીધું, આજે લૂંટ નથી કરી લાખા, આજે તો કમાણી કરી છે. જન્મો જન્મના પુણ્યની કમાણી. સાથીદારો એકબીજાના મોઢા જોવા લાગ્યા. જે કાનજીના એક પડકારે જમીનદારોની હવેલીઓ ધ્રુજતી, એ આજે આવી વાતો કેમ કરે છે? કાનજીએ આખી રાતની વાત માંડીને કરી. એણે જણાવ્યું કે કેવી રીતે એક ડોશીએ પોતાના ઉપર આંધળો ભરોસો મૂકીને આખા મહિનાની મજૂરી એના હાથમાં સોંપી દીધી હતી. વિચારો ભાઈઓ, કાનજીનો અવાજ ગંભીર થયો. જો આપણે એ ડોશીના રૂપિયા ઝૂંટવી લીધા હોત તો આપણે શું મેળવું હોત? માન થોડાક સિક્કા. પણ આજે એ માજીએ મને બેટા કહીને જે માન આપ્યું છે ને, એની કિંમત આખી દુનિયાની દોલત કરતાં વધુ છે. એની અન દીકરીના આશીર્વાદ આપણી 7 પેઢીને તારી દેશે. બીજી તરફ જીવીમાં પોતાના ઘરે પહોંચ્યા. રેવતી ઘરના ઉંબરે બેસીને માની રાહ જોતી હતી. વરસાદના ટીપાનો અવાજ સાંભળીને એ સમજી ગઈ કે માં આવી રહી છે. માં, તું આવી ગઈ? રેવતીએ અવાજ સાંભળતા જ પૂછ્યું. જીવીમાએ દોડીને દીકરીને બાથમાં લીધી. હા બેટા, આજે તો તારા પુણ્ય આડે આવ્યા. એક એવો સથવારો મળ્યો કે મને જંગલ નાનું લાગ્યું. જીવીમાએ રેવતીને આખી વાત કરી. પણ એમણે કાનજીનું સાચું નામ છુપાવ્યું કારણ કે રેવતી ડરી ન જાય. એમણે બસ એટલું જ કીધું કે કોઈક ભલો જુવાન
રસ્તો બતાવવા આવ્યો હતો, પણ જીવીમાના મનમાં એક ચિંતા જાગી. રેવતીની ઉંમર થતી જતી હતી. એના લગ્ન કોની સાથે કરવા? એને આખી જિંદગી કોણ સાચવશે? અને જો પોતે નહીં હોય તો આ અંધ દીકરીનું શું થશે? એ જ રાતે કાનજી પણ સૂઈ શક્યો નહીં. એને વિચાર આવ્યો કે જો જીવીમાં આટલી મહેનત કરીને પોતાની દીકરીને પાળતા હોય તો મારે પણ એમના માટે કંઈક કરવું જોઈએ. એણે મનોમન એક સંકલ્પ કર્યો. બીજા દિવસે સવારે આખા પંથકમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે કાનજી બારવટિયાએ એક અનોખી જાહેરાત કરી છે. એણે સરકારી કચેરીના ઉંબરે એક ચિઠ્ઠી ફેંકી હતી. એમાં લખ્યું હતું, આજથી કાનજી કોઈ નિર્દોષનું લોહી નહીં વેવડાવે, પણ જે ગરીબ અને લાચાર દીકરીઓ છે એનો ભાઈ બનીને એમની રક્ષા કરશે. ગામના લોકો આ સાંભળીને અચંબિત થઈ ગયા. કાનજીના મનમાં જીવીમાના એ શબ્દો હજુ પથ્થર ઉપરની લકીરની જેમ કોતરાયેલા હતા. એને થયું કે જે માએ મને અધરાતે બેટા કહીને માન આપ્યું, એના ઘરની આબરૂ સાચવવી હવે મારી ફરજ છે. પણ એ જાણતો હતો કે જો પોતે બારવટિયાના વેશમાં ગામમાં જાય તો પોલીસ અને દુશ્મનો જીવીમાના ઘરને ઘેરી લેશે. એટલે એણે એક નવો જ વેશ ધારણ કર્યો. ભરવાડના વેશે માથે રાતું ફાડ્યું, કાનમાં મૂર્ખ્યા અને ખભે કાળી કામડી ઓઢીને કાનજી ગામની ગલીઓમાં પ્રવેશો. એના હાથમાં ધાર્યું નહીં પણ લાકડાની એક ડાંગ હતી. પૂછતા પૂછતા એ જીવીમાની નાની એવી ઝૂંપડી પાસે પહોંચ્યો. ઝૂંપડી સાવ કાચી હતી, પણ આંગણું છાણ માટીથી લીપેલું અને પવિત્ર હતું. રામ રામ માજી, કોઈ ઘરમાં છે? કાનજીએ સાદ પડ્યો. જીવીમાં અંદરથી લાકડીના ટેકે બહાર આવ્યા. આંખો નબળી હતી એટલે ઓળખી ન શક્યા, પણ અવાજ તો એ જ હતો જેવો એ કાળી રાતે જંગલમાં સાંભળ્યો હતો. કોણ? મારો પેલો બેટો. જીવીમાના અવાજમાં આશ્ચર્ય અને આનંદનું મિશ્રણ હતું. કાનજીએ હસીને કીધું કે હા માં, તમારો એ જ દીકરો. પણ આજે હું લૂંટવા નહીં પણ એક ભાઈ તરીકે તમારી દીકરીના ખબર અંતર પૂછવા આવ્યો છું. જીવીમાએ એને અંદર બોલાવ્યો. અંદર ખાટલા ઉપર રેવતી બેઠી હતી. એના ચહેરા ઉપર અંધાપાની વેદના તો હતી, પણ માની હાજરીની શાંતિ હતી. જીવીમાં બોલ્યા કે રેવતી બેટા, જો આ એ જ ભાઈ છે જેની મેં તને વાત કરી હતી, જેણે મને રાતે પાર ઉતારી હતી. કાનજી રેવતી પાસે ગયો. એણે જોયું કે આ દીકરીના જીવનમાં ભલે અંધકાર હોય પણ એના સંસ્કાર ઝળહળતા હતા. કાનજીએ પોતાની કામડીમાંથી એક નાની થેલી કાઢી અને રેવતીના હાથમાં મૂકી. રેવતીએ પૂછ્યું કે આ શું છે ભાઈ? બેટા, આ તારા ભાઈની પેલી ભેટ છે. હું તો ભટકનારો માણસ છું, પણ આ મારો પરસેવો છે. આનાથી તારી આંખોનું ઓપરેશન કરાવજે. મેં સાંભળ્યું છે કે શહેરમાં એવા ડોક્ટર છે જે તને ફરી આ દુનિયા બતાવી શકે છે. કાનજીનો અવાજ ભીનો હતો. જીવીમાં ગભરાઈ ગયા. પણ બેટા, આટલા બધા રૂપિયા આ તારી પાસે ક્યાંથી આવ્યા? કાનજીએ જીવીમાનો હાથ પકડીને કીધું કે માં, હવે સવાલ ન પૂછશો. આ લૂંટના નહીં પણ મારા સંકલ્પના રૂપિયા છે. મેં નક્કી કર્યું છે કે હવેથી જે પણ વસૂલાત કરીશ એ ગરીબ દીકરીઓના કરિયાવર માટે વાપરીશ. તમે બસ મને આશીર્વાદ આપો કે હું આ રસ્તેથી ડગું નહીં. જીવીમાની આંખો ભસી પડી. એમણે જોયું કે એક ડાકુની અંદર કેટલો મોટો ભગત છુપાયેલો હતો. એ જ વખતે ગામના પાદરે ઘોડાના ડાબલા સંભળાયા. પોલીસને બાતમી મળી હતી કે કાનજી ગામમાં છુપાયો છે. આખું ગામ ઘેરાઈ ગયું હતું. કાનજી સાવધ થઈ ગયો. એણે જીવીમાને કીધું કે માં, લાગે છે કે જવાનો સમય થઈ ગયો છે, પણ યાદ રાખજો, જ્યાં સુધી કાનજી જીવતો છે ત્યાં સુધી આ ઝૂંપડીનો વાળ પણ વાંકો નહીં થાય. રેવતીને કહી રાખજો કે એનો ભાઈ ફરી ત્યારે આવશે જ્યારે એની આંખો દુનિયા જોઈ શકતી હશે. ઝપાટા બંધ કાનજી પાછલા બારણેથી નીકળી ગયો. પોલીસ જ્યારે જીવીમાના ઘરે પહોંચી ત્યારે ત્યાં માત્ર એક ગરીબ મા અને દીકરી હતા.
અને હવામાં એક અજીબ વીરતા અને કરુણાની સુગંધ પ્રસરેલી હતી. કાનજી તો છલાંગ લગાવીને જંગલના કાંટા ઝાખરામાં ઉગડી ગયો, પણ જીવીમાના હાથમાં મૂકેલી પેલી થેલી ભારે લાગતી હતી. એ માત્ર રૂપિયાનો ભાર નહોતો, એમાં એક બારવટિયાના બદલાયેલા હૃદયનો ભાર હતો. જીવીમાએ એ જ રાતે રેવતીને પાસે બેસાડીને એના માથે હાથ ફેરવતા કહ્યું કે બેટા, કાલે સવારે આપણે મોટા શહેરના દવાખાને જવું છે. તારો ભાઈ કાનજી તારા માટે રોશનીની ભેટ મૂકી ગયો છે. બીજા દિવસે જીવીમાં રેવતીને લઈને શહેર પહોંચ્યા. મોટા ડોક્ટરે તપાસીને કહ્યું કે માજી, નસીબદાર છો કે સમયસર આવી ગયા. ઓપરેશન તો થઈ જશે અને આ દીકરી ફરી આ દુનિયાના રંગો જોઈ શકશે. ઓપરેશનમાં કાનજીએ આપેલા રૂપિયા વપરાયા. જીવીમાં હોસ્પિટલના ખૂણામાં બેસીને માળા ફેરવતા રહ્યા અને મનોમન કાનજીની રક્ષા માટે પ્રાર્થના કરતા રહ્યા. બીજી તરફ કાનજી માટે આપ ફાટ્યું હતું. પોલીસની ટુકડીઓ અને સરકારે કાનજીને પકડવા માટે આખું ગીર માથે લીધું હતું. પણ કાનજી હવે બદલાઈ ગયો હતો. એણે પોતાના સાથીદારોને કડક આદેશ આપ્યો હતો કે ખબરદાર, જો હવે કોઈ નિર્દોષ ઉપર હાથ ઉપાડ્યો છે તો આપણું વેર અન્યાયી જમીનદારો સામે છે, ગરીબ રૈયત સામે નહીં. પણ કાનજીના જૂના સાથીદારોમાં ફૂટ પડી. લાખાને કાનજીની આ ભક્તિ પસંદ નહોતી. એણે વિચાર્યું કે જો કાનજી પકડાઈ જાય તો પોતે ગેંગનો લીડર બની જાય. લાખાએ પોલીસને સાની બાતમી આપી દીધી કે કાનજી આજે રાતે રેવતીના ખબર પૂછવા દવાખાને આવવાનો છે. દવાખાનામાં રેવતીની આંખે પાટા બાંધેલા હતા. 2 દિવસ પછી પાટા ખુલવાના હતા. કાનજી રાતના અંધારામાં છુપા વેશમાં ત્યાં પહોંચ્યો. એને બસ એક જ ઈચ્છા હતી કે પોતાની બેન સમાન રેવતીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપે. માં, કેમ છે રેવતી? કાનજીએ બારીમાંથી ડોક્યું કરીને ધીમેથી પૂછ્યું. જીવીમાં હરખાઈ ગયા. બેટા કાનજી, તું આટલું જોખમ ખેડીને કેમ આવ્યો? પોલીસ તારી પાછળ છે. કાનજી અંદર આવ્યો અને રેવતીના પાટા બાંધેલા ચહેરા સામે જોઈ રહ્યો. માં, કાલે પાટા ખુલવાના છે ને? મને લાગ્યું કે હું એને એકવાર જોઈ લઉં. કાલે તો કદાચ હું હોઉં કે ન હોઉં. રેવતીએ અવાજ સાંભળતા જ કીધું કે ભાઈ, તું આવી ગયો. મને ખબર છે કે તું જ મારો અસલી સગો છે. મારે તારો ચહેરો જોવો છે ભાઈ. કાલે પાટા ખુલશે ત્યારે તું સામે જ રહેજે હો. કાનજીની આંખોમાં પાણી આવી ગયા. એણે રેવતીનો હાથ પકડીને વચન આપ્યું કે ચોક્કસ બેટા, હું આવીશ. પણ જેવો કાનજી હોસ્પિટલની બહાર નીકળ્યો કે તરત જ ચારે બાજુથી સીટીઓ વાગવા માંડી. પોલીસની જીપોના લાઇટના લીસોટા એના ચહેરા ઉપર પડ્યા. લાખાના દગાને લીધે કાનજી ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. કાનજી, હથિયાર નીચે મૂકી દે. તું ચારે બાજુથી ઘેરાઈ ગયો છે. પોલીસ ઇન્સ્પેક્ટરે બૂમ પાડી. કાનજી પાસે 2 રસ્તા હતા. કાં તો ગોળીબાર કરીને ભાગી છૂટવું અથવા શરણાગતિ સ્વીકારવી. જો એ ગોળીબાર કરે તો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને રેવતીને આંચ આવે એમ હતી. કાનજીએ જિંદગીમાં પહેલીવાર પોતાનું ધાર્યું જમીન ઉપર મૂકી દીધું કે સાહેબ, હું શરણે આવવા તૈયાર છું, પણ મારી એક શરત છે. કાલે સવારે મારી બેનના આંખના પાટા ખુલવાના છે. મને માત્ર 5 મિનિટ એની સામે ઊભવા દેજો, પછી ભલે તમે મને ફાંસીએ ચડાવી દો. પોલીસ ઓફિસર પણ એક પળ માટે કાનજીની આ ખુમારી અને ભાઈના હેતને જોઈને સ્તબ્ધ થઈ ગયા. કાનજીના હાથમાં હાથકડી પહેરાવવામાં આવી, પણ એના ચહેરા ઉપર હારનો કોઈ અફસોસ નહોતો. હોસ્પિટલના એ ઓરડામાં ભારે સન્નાટો હતો. સવારના પહેલા કિરણો બારીમાંથી ડોક્યું કરી રહ્યા હતા. ડોક્ટરે ધીમે ધીમે રેવતીની આંખો ઉપરથી સફેદ પાટા ખોલવા માંડ્યા. જીવીમાના હાથ ધ્રુજતા હતા અને હોઠ ફફડતા હતા. ઓરડાના ખૂણે 2 પોલીસ કોન્સ્ટેબલ ઊભા હતા અને તેમની વચ્ચે ઊભો તો હાથકડીમાં જકડાયેલો કાનજી.
કાનજીનો ચહેરો આજે સાવ શાંત હતો, જાણે કોઈ તપસ્વી પોતાની આખરી તપસ્યાનું ફળ મેળવવા ઊભો હોય. જેવો છેલ્લો પાટો ખુલ્યો, રેવતીએ ધીમેથી આંખો પલકાવી. પ્રકાશ એની આંખોમાં અંજાયો. પળવાર માટે એ ગભરાઈ, પણ પછી એની નજર સામે ઊભેલી મા ઉપર સ્થિર થઈ. માં, હું તને જોઈ શકું છું. રેવતીના અવાજમાં આખા જગતનો આનંદ છલકાઈ ગયો. એણે માને વળગાડી લીધી. પછી એની નજર માની બાજુમાં ઊભેલા પેલા તેજસ્વી જુવાન ઉપર ગઈ. તું જ મારો ભાઈ કાનજી છે ને? રેવતી ઊભી થઈને કાનજી પાસે ગઈ. કાનજીના હાથ બાંધેલા હતા, પણ એની આંખોમાં સ્નેહની નદી વહેતી હતી. રેવતીએ કાનજીના ચહેરાને સ્પર્શ કર્યો અને પછી એની નજર નીચે પડેલી સાંકળો ઉપર ગઈ કે ભાઈ, આ શું છે? તે મને દુનિયા બતાવી અને આ દુનિયા તને જેલ બતાવે છે. રેવતી રડવા માંડી. કાનજીએ હસીને કીધું, ના બેટા, રડ નહીં. આજે તારી આંખોમાં આ અજવાસ જોઈને મારી જિંદગીના બધા પાપ ધોવાઈ ગયા છે. આ સાંકળો તો મારા શરીર માટે છે. મારું મન તો તારા આશીર્વાદથી આઝાદ થઈ ગયું છે. એ જ વખતે હોસ્પિટલના હોલમાં ગામના લોકો અને વાડીના માલિકો ભેગા થયા હતા. કાનજીના શરણાગતિના સમાચાર આખા પંથકમાં ફેલાઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે કોઈ કાનજીને ફાંસી અપાવવા નહોતું આવ્યું. જે જમીનદારોને કાનજીએ લૂંટ્યા હતા, એમાંથી કેટલાકે આગળ આવીને પોલીસ ઓફિસરને કીધું કે સાહેબ, કાનજીએ અમને લૂંટ્યા જરૂર છે, પણ એ માલ એણે પોતાના માટે નહીં, પણ ગરીબ દીકરીઓના કરિયાવર અને ઈલાજ માટે વાપરો છે. અમે અમારી ફરિયાદ પાછી ખેંચીએ છીએ. જીવીમાં પણ પોલીસ ઓફિસરના પગમાં પડી ગયા કે સાહેબ, જેણે અંધારામાં મારો હાથ પકડ્યો અને મારી દીકરીને આંખો અપાવી, એ ગુનેગાર હોય જ ન શકે. આખી રાત એણે મને ખભે બેસાડી હતી. એના ખભા ઉપર લૂંટારો નહીં, પણ એક દીકરો બેઠો હતો. લોકજુવાળ અને કાનજીના બદલાયેલા હૃદયને જોઈને કાયદાની કલમો પણ કૂણી પડી. કોર્ટે કાનજીની સજામાં મોટી છૂટ આપી અને એને સમાજ સેવાના કામમાં જોડાવાની તક આપી. થોડા વર્ષો જેલમાં રહ્યા પછી જ્યારે કાનજી બહાર આવ્યો, ત્યારે એ કોઈ ડાકુ નહોતો, પણ એ પંથકનો રક્ષક હતો. વર્ષો વીતી ગયા. આજે ગીરના એ જંગલના રસ્તે હવે કોઈ લૂંટારાનો ભય નથી. ત્યાં એક નાનું સદાવ્રત ચાલે છે, જ્યાં ભૂખ્યાને ભોજન અને લાચારને આશરો મળે છે. એ સદાવ્રત ચલાવે છે એક ઘરડી માં, જેની આંખો હવે ભલે નબળી પડી હોય, પણ એનું હૈયું હજુય બેટા કહીને દરેક વટેમાર્ગુને આવકારે છે. અને એની બાજુમાં ઊભી રહીને રેવતી હવે દુનિયાના રંગો જોતી જોતી સેવાનું કામ કરે છે. દુનિયા જેને કાનજી બારવટીઓ કહેતી હતી, એને જીવીમાના એક શબ્દે ભગત બનાવી દીધો હતો. સાચું જ કહેવાય છે ને કે હથિયારથી તો માત્ર શરીર જીતાય, પણ હેતથી તો આખું હૈયું જીતી શકાય છે.